ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ ડાકોરમાં અને ડાકોરમાં શ્રી રણછોડરાયના દર્શન કરવા માટે અમે કીર્તનને બે જઈએ છીએ. બીજી બધી પબ્લિક તો જતી રહી આગળ, અમે બે શાંતિ જઈએ. ઘર વગણી આવી જાય ટૂંકમાં ઘર વગણી આવી ગયા અને અમારું છેલ્લું ધામ સારીએ ડાકોર. અહીંથી બપોર પછી રવાના થયું સીધા જ ગયા. જય રણછોડ, જય રણછોડ. આવી ગયા મંદિરની અંદર દર્શન કરીને બહાર, અને હવે કેતનની ઈચ્છા હતી ચા પીવાની, ચા પીએ અને ચા પી પછી ફરવા જઈએ બજારમાં. કેટલી ખરીદી કરશે? અચ્છા, પ્રસાદ બાકી છે, બીજી બધી ખરીદી થઈ ગયો, પ્રસાદ બાકી થઈ ગયો. ચાનો આકાર આવે ચાની મળે તો લેતો જાય ને. સરસ દર્શન થઈ ગયા. ત્યાં સામે ગુમતી ઘાટ છે બરાબર, ત્યાં અમે આવ્યા બરાબર. તો ત્યાં જગ્યા સારી છે પણ ત્યાં સ્વચ્છતા નહીં. તો ડાકોરને જે બી પ્રશાસનને કહીએ છીએ કે થોડી સસ્તા થાય તો સારું, કારણ કે આ જગ્યા પવિત્ર જગ્યા છે, પણ પવિત્ર જગ્યાનો કોઈ સારી રીતે મતલબ તો આપણા ઘેર આવું રાખે બતાવજે ને. તો જુઓ ટૂંકમાં જુઓ આ રીતના બધું છે, તો સ્વચ્છતા થાય તો સારું. ટૂંકમાં બીજું કોઈ નહીં. ખેડવા માટે નહીં ચૂકવાનું, ટૂંકમાં ગંદકી વધારે છે. તો જે ડાકોરની પ્રશાસનને કહીએ કે યાર સ્વચ્છતા રાખો અને સ્વચ્છતા કરાવો, એવું કહેવું છે.
રાજુભાઈને 2 શબ્દ કહેવા છે તો રાજુભાઈ એ વિશે 2 શબ્દ કહી શકો છો. સ્વચ્છતા વિશે શું કહેવું તમારું? ગુજરાતમાં દ્વારકા પહેલું બેસ્ટ કૃષ્ણનું ધામ હોય ને તો ડાકોર છે, પણ અહીં આવીને જોઈને તો લાખો ભક્તો અહીં આવતા હોય, પણ ગંદકીનું એટલું સામ્રાજ્ય છે ને તો અહીંના પ્રશાસનના યુટ્યુબ વતી હું કહેવા માગું છું કે ગંદકીનો કંઈક યોગ્ય નિકાલ કરો. બહુ અતિશય ગંદકી, જેમ કે બહારથી લોકો આવતા હોય, વિદેશીઓ પણ આવતા હોય, અને મોદી સાહેબનું યાત્રાધામના વિકાસ કરવાનો પ્રયાસ વર્ષોથી ચાલી રહ્યો. તો વિનંતી પ્રશાસનના અહીંના તો ગંદકીનો નિકાલ કરો તો સારું. ધન્યવાદ. અત્યારે અમે છીએ ડાકોરમાં, અને અમે આજે લગભગ 20 દિવસ જેવું થયું હે ફરવા આવ્યા હતા. એમાં 19-20 દિવસ જેવું થયું હતું. એમાં જે 10 દિવસ હતા ને એ 10 દિવસ અમે ટોટલી ખરીદી કરી લીધી હતી જે રમકડાની હોય. પણ ખબર નહીં જો બાકી વાળું બધું ખરીદી થાય જ તમને કહેતા ને લે આ બધું હું અને ખાસી બધું ખરીદી કરી નાખી 15 દાય ખરીદી કરીએ તો આ છેલ્લો દાવ સાદે અમારો ખરીદી જ કરીએ. તમે નહીં માનો, આજે અત્યારે સવારમાં દર્શન કરવામાં નીકળે ને કાયદેસર કશું જ લેવાનું નતું. અહીંયાથી ખાલી ગોટાનો લોટ લેવાનો હતો, પણ કહેતો ને 1500 રૂપિયા 2000 રૂપિયાની ખરીદી કરી હા નહીં આપણે અત્યારે. જાત જાતના રમકડા દેખાય એટલે આકર્ષી જાય એટલે એ લઈ ના હોય. આર્યા આટલું નહીં, કાયદેસર રાજુભાઈના હંગાત અમે હે ને હાથમાં પકડતા ફાવતું નથી એટલે રાજુભાઈને અમે રિક્ષા લઈને મોકલી દીધા રૂમ ઉપર. અને હજુ અમે હેરતા ખાલી હાથે જવાનું હતું તોય ખબર નહીં આ બધું હું લીધું અમે બધા. હજુ એ આ વિક્રમને પાછું કોઈ ખોજ્યું એ હેડ ને ભાઈ બસ હવે. અને એ કહેતા હું કરીએ હું આપણે હવે એક ફોન કરતું રૂમાલ લાવ્યો રૂમાલ મારો ઓખ ઉપર બોધ દે. હવે ઓખે પટ્ટી બોધી મને સીધો લઈ જાય રૂમ ઉપર. હવે કારણ કે અહીંયા રૂમાલ બોધ દઉં અને બરોબર, કારણ કે આ બધું રૂમ ઉપર અરે આ બધું જોતા જોતા ખબર નહીં પડતી હું લઈ લઈએ હે બોલાય તો બરોબર. હવે હા ને હું અહીંથી જઉં છું સીધો રૂમ ઉપર, મળી આવે સીધા આપણે રૂમ ઉપર કે તમે તાર પાસે કહેવું હોય તો કઈ દે લે બસ આ રૂમ ઉપર લઈ જવું અને બરોબર હાથ પકડીને ચિંતા જેવું નહીં તમે તારે કોઈ અડવા પડ્યો નહીં સાધનના. અને આરે રૂમ ઉપર જઈએ કોઈ લેવાનું નહીં મગજ માયના જોવા માટે બરોબર. ઓકે તો ચાલો મળીએ રૂમ ઉપર જઈએ. અત્યારે આપણે રૂમ ઉપર આવી ગયા છે અને અહીંયા ટ્રાવેલ્સ છે જુઓ. અને તમને ખાસ વસ્તુ બતાવો કે આપણે એક મિત્રને આપણે તો અહીં અરે પકડું છું, ચિંતા કરું હું પકડું. એ ભાઈનો આખો બધીને લાયા હતા તો ઠેર સુધી પહોંચાડી દીધો જગ્યા ઉપર. હવે તારો રૂમાલ ખોલવામાં આવશે, ચિંતા ના કરતો બેન. હા ખોલ બરોબર, ખોલ દઉં હું. હા હા બરોબર આવી ગયો બધો અહીંયા રૂમ ઉપર આપણે આવી જાય અને આખો બંધ કરી હતી તો યાર એ તમને ખરીદાયું મને એ ઓછો બંધ નાખીને સારો લીધી. એટલે બસ સાલો આખો બંધમાં સાલો મને બતાવી કઈ કેવી છે એવું. આખો બંધ મેં ચાલો લીધી એટલે 10 સાલો પકડાવી દીધી આખો બંધ બતાવી જ નહીં મને તો. આ તો બધા અને આ બધું પેલા રાજુભાઈ અંગા તમે મોકલાવડાવ્યું હતું આ બધું નહીં ને અમારું એ બધું. અને આ તાર અમે અલગથી ફરથી લઈને આવ્યા. લ્યો જો જેટલું બધું થઈ ગયું એટલે હવે બાપા હાથે કઈ જો જવું અમે સીધા આપણે લગજઈને બે છે ખાવાનું આપણે લગજઈને બેન ખાઈશું બરોબર. અને હપ્તા હું નેચો ઉતારવાનો નહીં. અને આમાં હપ્તા ભરવાનું ચાલુ થઈ ગયા. આજે અમારો હપ્તો ને હપ્તા વાળો કે વિનંતી થોડીક આજનો દારો નાખા ઘેર આવી સેટિંગ કરીશું તો થોડું ઘણું અમે. અને એક મિનિટ કોઈને પણ એવું લાગતું હોય કે આટલી બધી ખરીદી કરીએ તો અમને પૈસા આલ્યા છે પેલા પૈસા આલ્યા છે આપણને ફરવા, તો એ વાત એકદમ ખોટી છે બરોબર. પૈસા અમે પોતાની રીતે અમે ફરવા આવ્યા હતા ને પોતાની રીતે અમે પૈસા ખર્ચ્યા બરોબર. અમને પૈસા વાપરવા આપ્યા હતા ના નહીં, પણ ઘરવાળા જે થોડા રીતે આપવાના હોય એટલા આપ્યા હતા. બીજો એક મારો મિત્ર હતો એને મને થોડા ઘણા પૈસા આપ્યા હતા જે વાપરવા જ આપ્યા. અને બીજું બધું ટોટલી સેટિંગ અમે જાતે જ કરેલું અમે બેને બરોબર. ઉસીના થોડા લીધા જે ઘેર જઈને અમે બધું સેટિંગ કરીને પાછા આપી દઈશું. બાકી કોઈને કહેતા કોઈને અમને ટોટલી પૈસા વાપરવા આપેલા નથી જ. અમારી રીતે જ આવ્યા અમે ફરવા માટે. હજુ એક બીજા જવાન થાય ને તો જતા રહી. અને આ એટલે કેવું પડ્યું કે અમુક લોકોને એક બે જણને મને એવું કીધું કે તમને અમને પૈસા આપે ફરવા માટે પેલા પૈસા આપે એવું કશું જ છે નહીં બરોબર. પોતાની રીતે જ અમે આવેલા. હા એટલે ચિંતા જો બધા પૈસા ભર્યા છે અને હજુ અમારે જોઈ પૈસા ભર્યા છે હજુ બરોબર. અને ચાલો રાખજો કોક બતાવું કરાઈ આવે છે. અરે બતાવો બરોબર. જો હવે હું આઈકન તો જો ઉભા રહેજો તમે. શીરો બનાવવા માટે કરાઈ લઈને આવે છે તો આ જો કરાઈ આખી આવી જાય છે બરોબર. શીરો બનાવી દેજો ઘેર જઈને. અને આ ટકો તો જો દરો બેટ નહીં લે ઉખ્યાનો લે બરોબર. એટલે લોકો ના હોય લઈ લઈને આવ્યા છે. ચલો મળીએ. અમારે ટૂનનો છેલ્લો જમણવાર છે. દાળ ભાત, શાક રોટલી, ડુંગળી મરચો, ભજીયો, શીરો, મોહનથાળ અને છાશ અને જોડે કેતન. ત્યાં બધું જોઈને પતી જાય એટલું બીજું લેવા જવું પડે. ના આટલું બીજું નહીં લાવવાનું.
ગયા છે અત્યારે આદરજ ઘેર આવી ગયા છીએ હવે ઘેર આવી ગયા છે બધા લોકો સામાન હવનો ઉતારવા આવી ગયા હવનો પરિવાર લેવા માટે આવી જશે તો આપણે બી પરિવાર લેવા આવી જશે તો આપણે જઈએ ઘેર ભાઈબંધ ચાલો ભાઈબંધ આવજો ભાઈબંધ આ તો નેચે ઉતરીએ પછી મળીએ ને હા હા ઋતિકા ઋતિકા જય માતાજી ફ્રેન્ડ્સ ઘરે પહોંચી ગયા છે જમી લીધું જમીને બસ અત્યારે આરામ કરીએ છીએ અને શું કહેવાય એમ તારું હમ હેલો ગાઈઝ એનું હેલો ગાઈઝ કહેવું છે અને કાલે એ આપણું ઇન્ટરવ્યૂ બી આવશે હિન્દીમાં એ બી જોવાનું તમે ચૂકતા નહીં